એક ભાગવત ગ્રંથ લખ્યો અને એનાથી સુખદેવજી મહારાજ એની પાસે આવ્યા. સુખદેવજી મહારાજે વંદન કર્યા અને વ્યાસજીએ સંપૂર્ણ સાંગોપાંગ શ્રીમદ ભાગવતજી સુખદેવજી મહારાજને સૌ પ્રથમ સંભળાયું છે. બોલો સુખદેવજી મહારાજ કી, શ્રી વ્યાસજી મહારાજ કી, શ્રી ભાગવત મહાપુરાણ કી. આટલું સુંદર અને દિવ્ય શ્રીમદ ભાગવતજી છે કે જેનું વર્ણન કરવાથી, જેનું શ્રવણ કરવાથી, જેનું કીર્તન કરવાથી જીવાત્માના તમામ દોષ સંપૂર્ણપણે ખલાસ થઈ જાય. વ્યાસજીએ ભાગવતજી લખવાની શરૂઆત કરી અને મહાભારતની શરૂઆત વ્યાસજીએ ભાગવતજીની શરૂઆત કરી મહાભારતના પ્રસંગથી કરી. કારણ કે સુખદેવજી મહારાજનું ચરિત્ર તો આપણે આગળ સાંભળી લીધું. સુખદેવજી મહારાજ એ ભાગવતજીના વક્તા છે. એનું એક નામ છે બ્રહ્મરાટ. ભાગવતજીની અંદર સુખદેવજીનું નામ છે બ્રહ્મરાટ અને પરીક્ષિતજીનું નામ છે વિષ્ણુરાટ. બ્રહ્મરાટ વક્તા, વિષ્ણુરાટ શ્રોતા. સુખદેવજી મહારાજ પરમહંસ શિરોમણી છે. હજારો વર્ષના ઋષિ મુનિઓ પણ તેને નમસ્કાર કરે છે. અને પરીક્ષિતજી મહારાજ ચક્રવર્તી સમ્રાટ છે. સુખદેવજી મહારાજનું ચરિત્ર બહુ પાવન છે, જે આપણે શ્રવણ કર્યું. હવે આજે કથા જેને સંભળાવવાની છે એ છે પરીક્ષિતજી મહારાજ. તો પરીક્ષિતજી મહારાજની કથા ક્યાં આવે? મહાભારતની અંદર. એટલે મહાભારતના પ્રસંગથી ભાગવતજીની શરૂઆત વ્યાસજીએ કરી છે. યદા મૃજે કૌરવ સંજયાના વીરેશ્વથો વીરગતિં ગતેષુ મૃકોદરાવી જગદાધિમર્ષં ભગનોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. એ સમયની વાત જ્યાંથી આ પ્રસંગની શરૂઆત થાય. સંપૂર્ણ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે. હવે અહીંથી ભાગવતજીની કથાની શરૂઆત થાય. યાદ રાખજો, યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે. દુર્યોધન છે તે ગદાએ સાથળ ભાંગી નાખ્યો છે. ભીમની ગદાએ, એટલે કિનારા પર પડ્યો છે. અને કેટલા વાગ્યા એવા સમયે અશ્વત્થામાથી આવ્યો. અશ્વત્થામાએ આવી અને દુર્યોધનને કીધું, દુર્યોધન મહારાજ, તમારી છેલ્લી ઈચ્છા હોય તો કયો, હું પૂરી કરીશ. દુર્યોધને કીધું, મારી છેલ્લી ઈચ્છા જન્મથી લઈને મૃત્યુ સુધી એક જ રહી છે, અને એ એટલે ન પાંડવી પૃથ્વી થવી જોઈએ. પૃથ્વી પર પાંડવો ન રહેવા જોઈએ, એ જ મારી ઈચ્છા છે. અશ્વત્થામા, કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ, ચિંતા કરો. આમ કહી અને અશ્વત્થામા રાત્રિના સમયે પાંડવોની છાવણી તરફ ગયો, પોતાના માલિકની ઈચ્છા પૂર્ણ કરવા માટે. આ બાજુ પાંડવો સૂતા, યુદ્ધ પૂરું થઈ ગયું. પણ પાંડવોનો એક નિયમ હતો, કરીશ્યે વચનમ તવ. ભગવાન જેમ તમે રાખો ને એમ અમે રહેશું.
એટલે પાંડવોને ચિંતા નહોતી, પણ ચિંતા કૃષ્ણને હતી કે અશ્વત્થામા આગળ આવશે અને મારા પાંડવોને મારી નાખશે. પાંડવોએ સર્વસ્વ મને અર્પણ કરેલું છે, એનું રક્ષણ કરવું મારી જવાબદારી. એટલે કૃષ્ણ પરમાત્મા રાતના મધ્યરાત્રિએ પાંડવોને ઉઠાડ્યા અને એમને કીધું કે આપણે અત્યારે મધ્યરાત્રિએ ગંગાજીમાં સ્નાન કરવા જવાનું છે. તર્ક વિતર્ક થયો, પણ ભગવાને કીધું એટલે બધાએ હા ભરી અને બધા એક સાથે ત્યાંથી નીકળી ગયા. અને આ બાજુ જ્યાં પાંડવો સૂતા હતા એની જગ્યાએ પાંડવોના 5 પુત્રો આવીને ત્યાં સૂઈ ગયા. આ બાજુ અશ્વત્થામાને ખબર હતી કે આજ પાંડવોની છાવણી છે, અહીંયા જ પાંડવો સૂતા છે, એટલે રાત્રિના અંધકારમાં કંઈ બરાબર દેખાણું નહીં. એટલે ત્યાં આવી અને બરાબર છાવણીમાં પ્રવેશ કરી અને તલવારથી ધડ 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 5 માથા કાપી નાખ્યા અને 5 મસ્તક લઈ દુર્યોધનની પાસે આવી. દુર્યોધનને કીધું કે મહારાજ, પાંડવોને મારી નાખ્યા. અને દુર્યોધનનો આનંદનો પાર ન રહ્યો. અરે પાંડવો મરી ગયા. હા, લાવ જોવા દે. આમ જઈને પ્રકાશમાં જોયું, અશ્વત્થામા પાંડવોના મસ્તક નથી. એવું પણ વર્ણન છે કે દુર્યોધને દાજની અંદર કીધું કે લાવ પેલા ધર્મનું માથું લાવ. લઈને બગલમાં દબાવ્યું, તૂટી ગયું. ભીમનું માથું લાવ, બગલમાં લઈને દબાવવા ગયો, તૂટી ગયું. એટલે દુર્યોધને શંકા ગઈ કે આ ભીમનું માથું ન હોઈ શકે, મારી તાકાત નથી કે એનું માથું દબાવી શકું. તો ખરા કોણ છે? જ્યારે જોયું ત્યારે પાંડવોના 5 દીકરાના માથા. અને દુર્યોધન કહેવા લાગ્યો કે અરે તે તો અમને પાણી દેવા વાળો ન રહેવા દીધો. મારે વેર પાંડવો વાંચ્યો, એમના પુત્રો આરે નહોતો. આમ જ્યાં કીધું અને એના જીવનની અંદર પેલા સુખ થયું અને પછી દુઃખ થયું કે પાંડવો જીવે છે અને દુર્યોધનનો જીવ નીકળી ગયો. અશ્વત્થામા ગભરાણો કે હવે અર્જુન મને મૂકશે નહીં. અશ્વત્થામા વયો ગયો વ્યાસજીની આશ્રમની અંદર. આ બાજુ બધા પાંડવો આવ્યા. દ્રૌપદીજીએ પોતાના 5 પુત્રોના મરેલા મૃતદેહને જોયા. માતા શિશુનામ નિધનમ સુતાનામ નિરમ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાનમ તદા રુદ્ધબાષ્પકલાકુલાક્ષી તામ સાંત્વયન્નાહ કિરીટમાલિકી. 5 પુત્રોને જોયા. દ્રૌપદી આક્રંદ કરીને રડવા લાગ્યા. અર્જુને સાંત્વના આપી કે દેવી ચિંતા કરો માં, પ્રતિજ્ઞા લઉં છું કે જેણે આ 5 પુત્રોને માર્યા છે ને એને હું જીવતો નહીં મૂકું. સાંત્વના રાખો દેવી. ભગવાનને પાંડવ કીધું કે કોણે કર્યું છે? ખબર પડી કે અશ્વત્થામા રાત્રિના સમય આવ્યો હતો, એટલે આ અશ્વત્થામાએ જ કૃત્ય કર્યું છે. પાંડવ સહિત બધા ત્યાંથી અશ્વત્થામાને ગોતવા માટે નીકળ્યા અને અશ્વત્થામાને ગોતા ગોતા ત્યાં પહોંચી ગયા. અશ્વત્થામાએ જોયું કે અર્જુન સામે આવે છે, મને મૂકશે નહીં, એટલે અશ્વત્થામાએ અર્જુનને મારવા માટે થઈ અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. બ્રહ્માસ્ત્ર શું? અર્જુને કીધું કે ભગવાન આ તો બ્રહ્માસ્ત્ર છોડ્યો, હવે શું કરવું? ભગવાન કે બીજું કાંઈ ના કરાય, એનો ઉપાય બીજો કોઈ નથી, તું પણ સામે બ્રહ્માસ્ત્ર છો. અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. પણ વ્યાસજીએ વિચાર કર્યો કે આ બંને ભયંકર અસ્ત્ર અથડાશે ને તો આખી પૃથ્વી ખલાસ થઈ જાય. એટલે વ્યાસજીએ બંને અસ્ત્રને રોકી દીધા અને અશ્વત્થામાને કીધું કે મૂર્ખ, તને ખબર નથી કે આવા શસ્ત્રનો ઉપયોગ ક્યારે કરાય? અર્જુને કીધું કે અર્જુન અસ્ત્રને પાછું વાળી લે. અર્જુને પોતાના અસ્ત્રને પાછું ખેંચી લીધું. અશ્વત્થામાને કીધું કે તારું અસ્ત્ર પાછું ખેંચી લે.
અશ્વત્થામાએ કીધું કે ગુરુજી મને અસ્ત્ર છોડતા આવડે, વાળતા આવડતું નથી. વ્યાસજી કે તને અસ્ત્ર છોડતા આવડતું વાળતા નથી આવડતું તો છોડ્યું હું કામ? જગતમાં ઘણા અશ્વત્થામા છે. 5 લોકો ઘરમાં શાંતિથી રહેતા હોય ને તો રહેવા ન દે એવું બ્રહ્માસ્ત્ર છોડે કે ઘરની અંદર ભડકો કરાવી પાર કરે. પછી વાળતા તો આવડે નહીં પાછું. વ્યાસજી કીધું કે આની દિશા બદલાવી નાખ. પણ અશ્વત્થામાના મનમાં હજી પાપ હતું એટલે અશ્વત્થામાએ એની દિશા હતી બહુ વિચાર કરીને કે પાંડવો માત્ર જીવિત છે, એના 5 પુત્રો ખલાસ થઈ ગયા, હવે માત્ર એનું એક બીજ જીવે. અને એ એટલે કોણ? તો કે અભિમન્યુની પત્ની ઉત્તરા, અને એના ગર્ભની અંદર એક માત્ર એવો નાનો એવો શિશુ છે. એટલે ઈ જો બળી જાય તો પાંડવોનો વંશ ખલાસ. એટલે એની દિશા ઉત્તરના ગર્ભની તરફ એને કરી નાખી. પાંડવોએ પકડી લીધું. અર્જુને કીધું શું કરવું? ભગવાને કીધું બ્રહ્મબંધુ ઇમામ જય, અહીંયા જ મારી નાખ. અર્જુને કીધું કે ના, ત્યાં લઈ જાઓ દ્રૌપદીની સામે. ભગવાન કે તારી ઈચ્છા. ભગવાન ત્યાં લઈ આવ્યા અને અશ્વત્થામાને દોરડેથી બાંધેલો છે. વિદ્યા આપી એ જ અત્યારે ગુરુ રૂપે તમારી સામે અશ્વત્થામા બિરાજમાન છે. છોડી દો. મારોદિતસ્ય જનની ગૌતમી પતિ દેવતા. એમની માતા માત્ર આના સહારે જીવે. મને ખબર છે કે દીકરો મૃત્યુ પામે ત્યારે એની ભયંકર દશા શું થાય, હું અત્યારે નજર સામે જોઉં છું. હું નથી ઈચ્છતી કે એને દશા એની માની થાય. જગતમાં એક સ્ત્રીનું દુઃખ એક સ્ત્રી જ સમજી શકે છે. છોડી દો, છોડી દો. ભગવાનને પૂછવું આવ્યું. ભગવાને કીધું કે ભાઈ હું શું કરું? આ તો તમારા કુટુંબનો પ્રશ્ન છે, તમારી રીતે નિરાકરણ કરો. અર્જુને કીધું મેં પ્રતિજ્ઞા કરીશ. ભગવાન કે મને પૂછીને કરી દી. પ્રતિજ્ઞા કરો ત્યારે વિચાર તો કરો આગળ શું થવાનું છે. અર્જુન કે હવે શું કરવું? ભગવાન કે તમે વિચારો શું કરવું. અહીંયા પણ ભગવાન પરીક્ષા લે છે પાંડવો. દ્રૌપદી અને યુધિષ્ઠિરજી એવું કહે છે કે આને છોડી દો. ભીમ કહે છે કે આતતાઈ છે, નાના બાળકોને મારનાર છે, આને છોડાય જ નહીં, મારી નાખો. અર્જુન કે ભગવાન હવે શું કરવું? ભગવાન તમે નિરાકરણ આપો. ભગવાન કે નિરાકરણ આપો, પછી જે કરવાનું એ તમારે કરવાનું. શાસ્ત્રમાં હું કીધું હું તમને કહી દઉં. તો કે હા કયો? ત્યારે ભગવાને કીધું બ્રહ્મબંધુર્ન હંતવ્યમ. પેલું કીધું બ્રહ્મબંધુર્ન હંતવ્યમ. બ્રાહ્મણોનો ક્યારેય નાશ કરાય નહીં, બ્રાહ્મણને મરાય નહીં, ભયંકર દોષ લાગે. પછી તરત પાછું કીધું આતતાઈ વદાહરણમ. આતતાઈ હોય ગમે હોય એને મારવો જ જોઈએ. અર્જુન કે આ શું કર્યું? નિરાકરણ કર્યું કે હલવાડી દીધા અમને? પેલા કીધું બ્રાહ્મણને મરાય નહીં, બીજું કીધું આતતાઈ વદાહરણમ. અર્જુનજી સમજી ગયા કે ભગવાન શું કહેવા માંગે, કારણ કે ભગવાને સંપૂર્ણ ગીતાજીનું જ્ઞાન અર્જુનને આપ્યું હતું અને ભગવાન એની જ પરીક્ષા લેતા હતા. ભગવાને ગીતાજીમાં કીધું છે સંભાવિત સિદ્ધા કીર્તિ મરણા ઇચ્છતિ. કોઈ પણ કરી દો. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. રાધે 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 જય જય
પણ મારે તકલીફ એ છે કે કથા છૂટતી નથી. નકર તો વચમાં આપણે કીર્તન લઈ લઈ, પણ કથા જ એટલી મોટી છે કે પણ છતાં પણ 10-15 મિનિટ માટે આપણે બરાબર. બોલ્યો શ્રી દ્વારિકાધીશ કી જય. બધા જ ઊભા થઈ જશો એક સાથે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે, એને મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. હે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. હે જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ શોર. જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. 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 તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની તાળી ન હોય જો. તાળી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો. પાડો તમારા શ્યામની રે, બીજી તાળી ન હોય જો. સ્મરણ કરો તો સીતારામ ના રે, બીજા સ્મરણ ના હોય જો.
गोपाल हरि बीच में मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सा मेरो मदन गोपाल हरि 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 छोटो सा मेरो मदन गोपाल बोल श्री द्वारिकाधीश की जय। बोल श्री द्वारिकाधीश की जय। फरी पाछा अपना मन बुद्धि ने भगवानना गुणानुवाद में लगाड़ी अने आपणे बराबर 1 वागे आजे भगवान कपिलનું प्रागट्य करवानुं छे। कपिल जन्म आज करवानुं छे। भगवान करुणा सागर छे। भगवान कृष्ण दयानी मूर्ति छे। एक वखत मात्र जे जीवात्मा भगवानનું શરણ સ્વીકારી લે ને પછી એના જીવનની સંપૂર્ણ જવાબદારી ભગવાન પોતે સ્વીકારી લે છે। પાંડવોને ડગલે ને પગલે જ્યારે જ્યારે પણ વિપત્તિ આવી ને ત્યારે વિપત્તિઓમાંથી ભગવાને તેને ઉગાર્યા। સંપૂર્ણ સમર્પણ ભાવ એમનો ભગવાનમાં હતો। आ वखते पण भगवाने ज पांडवोने युद्ध पूरुं थई गयुं। 5 दीकराओ मृत्यु पाम्या छतां पण भगवाने सांत्वना आपी अने अर्जुनजी ने बात समजाई गई कि भगवान शुं कहेवा मांगे छे। जगत में कोई प्रतिष्ठित व्यक्ति होय अने ए प्रतिष्ठित व्यक्तिनुं तमे अपमान करीने हळधूत करीने काढी मूको ने तो एना माटे मृत्यु करता पण भयंकर छे। एटले भगवाने कीधुं ए प्रमाणे अर्जुन अने पांडवोए विचार कर्यो। अर्जुनजीए के अश्वत्थामा ब्राह्मण छे ने मरातो नथी पण एनी पासे जे ब्रह्म तेज छे शिखा चोटी ए शिखा कापी लीधी एनो मणि काढी लीधो अने हळधूत करी त्यांथी काढी मूक्यो। અને ભગવાન કૃષ્ણ એટલા ક્રોધિત થયા અશ્વત્થામા પ્રત્યે કે અશ્વત્થામા તે ભયંકર કૃત્ય કર્યું, બાળ હત્યા કરી, જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધી તું ભટકતો રહીશ। અને આજના દિવસે પણ ક્યારેક ક્યારેક આપણને સમાચાર પત્રો દ્વારા ખબર પડે છે કે આજના દિવસે પણ હિમવત પર્વત ઉપર અશ્વત્થામા હજી આજે રહે છે અને આજે હજી વિચરણ કરે છે, ભટકે। આ બાજુ દૈહિક ક્રિયાઓ બધી પૂરી કરી અને ભગવાન હવે દ્વારિકા જવાની તૈયારી કરે કે યુદ્ધ પૂરું થઈ ગયું તો હવે હું દ્વારિકા જાઉં। એવા સમયે જે અશ્વત્થામાએ બાણ છોડેલું હતું તે
ઉત્તરના ગર્ભને બાળવા માટે આવતું હતું અને ઉત્તરાએ જોયું કે કોઈ ગોળો મારા ગર્ભને બાળવા માટે આવે છે. એવા સમયે ઉત્તરા છે એ દોડતી બીજા કોઈ પાસે ન ગઈ અને દોડતી આક્રંદ કરતી સીધી ભગવાન કૃષ્ણ પાસે ગઈ અને બે હાથ જોડી અને ઉત્તરા ભગવાનને કહેવા લાગી કે ભગવાન પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ્ભયમ વશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી માં ભગવાન બચાવો. એવા સમયે ભગવાને ઉત્તરાને સાંત્વના આપી. ઉત્તરે કીધું ભગવાન હું ભલે મરી જાઉં પણ મારા અંદર જે ગર્ભ છે ને ભગવાન તમે ધર્મના રક્ષણ માટે આવ્યા છો અને એ ગર્ભ ખલાસ થઈ જાય તો ધર્મ જ ખલાસ થઈ જાય. માટે મારા ગર્ભનું રક્ષણ કરો. એવા સમયે કૃષ્ણ પરમાત્મા પોતાના ભક્તનું કલ્યાણ કરવા માટે થઈ અને એક નાનું એવું અંગૂઠા જેવડું સ્વરૂપ લઈ અને ઉત્તરના ગર્ભમાં પ્રવેશ કરી ગયા. બોલ ભક્ત વત્સલ ભગવાન કી જય. ગર્ભમાં જઈ અને જ્યાં સુધી બ્રહ્માસ્ત્રની અસર રહી ત્યાં સુધી ભગવાન એ જીવને અંદર ફરતા ફર્યા ગયા અને અંદર રહેલો જીવાત્મા એ ફરતો ફરતો જુએ. એક ધગધગતો ગોળો મને મારવા માટે આવે છે અને આ કોક નાનું એવું સુંદર સ્વરૂપ એ મારી ચારેક ઓરથી રક્ષા કરે છે. ભગવાને ઉત્તરાનો જે ગર્ભ હતો એનું રક્ષણ કર્યું. અગ્નિ શાંત થયો. ભગવાને કીધું કે હવે ઘણો સમય થઈ ગયો, દ્વારિકા વાસીઓથી હું છૂટો પડ્યો છું, હવે હું ફરી પાછો દ્વારિકા જાઉં છું. આમ કહીને જ્યાં ભગવાન તૈયારી કરતા હતા એવા સમયે કુંતા માતા એકાંતમાં ભગવાનને મળવા માટે આવ્યા. કુંતા માતાએ આવીને ભગવાનને નમસ્કાર કર્યા. કૃષ્ણ ભગવાને કીધું અરે અરે ભાઈ, તમે મને ક્યાં નમસ્કાર કરો? તમે તો મારા ભાઈ છો ને હું તમારો ભત્રીજો છું, હું તમને નમસ્કાર કરું, તમારે મને નમસ્કાર કરાય? કુંતાજી કે આજે એક શબ્દ બોલતા હતા. ભગવાન કે કેમ? કુંતાજી કે મારા તમામ પુત્રોનું, મારા આખા કુળનું રક્ષણ કરનાર ભગવાન તમે છો. તમે જ પરબ્રહ્મ પરમાત્મા છો. હું એ વાતને ભલી ભાંતિ સમજુ છું, પણ જ્યારે મને એવું લાગે કે આ પરમ કૃપાળુ પરમાત્મા છે અને ત્યારે તમે તમારા મોહની માયા એવી લગાડી દો કે ભાઈ કેમ છે, એટલે હું તમારી બધી ભગવત્તા ભૂલી જાઉં. પણ ભગવાન આજ કાંઈ બોલતા, આજ માત્ર મારા હૃદયનો ભાવ છે ને એ મને પ્રગટ કરવા. કુંતાજીએ બહુ સુંદર ભગવાનની સ્તુતિ કરી છે. નમસ્યે પુરુષમ ત્વમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્ય સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતં માયા જવનિકા છિન્ન મગ્નાદોક્ષમયોદ્વયમ ન લક્ષ્યસે મૂઢદૃશાં નટો નાટ્યધરો યથા તથા પરમહંસાનાં મુનીનાં અમરાત્મનાં ભક્તિયોગ વિધાનાર્થં
કથ્યમ પશ્યેમહિ સ્ત્રિયમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન નમસ્તે. ભગવાન કીધું અરે મને હું કામ નમસ્કાર કરો છો? તો કે હું કૃષ્ણને મારા ભત્રીજાને નમસ્કાર નથી કરતી, તો પુરુષમ ત્વામ ઈશ્વર પ્રકૃતો પરમ, પ્રકૃતિથી પર જે ઈશ્વર છે ને એને હું આજ નમસ્કાર કરું છું. ભગવાન અલક્ષ્ય સર્વભૂતાનામ. ભગવાન તમે સર્વભૂતાનામ, દરેક ભૂત માત્ર પ્રાણી માત્રના હૃદયમાં નિવાસ કરો છો, પણ અલક્ષ્ય દેખાતા નથી. અલક્ષ્ય સર્વભૂતાનામ અંતર બહિર અવસ્થિતામ. બહાર અંદર જ્યાં જો ત્યાં ભગવાન તમે જ છો, પણ ભગવાન તમે દેખાતા નથી. એનું કારણ શું છે? કુંતા માતા કહે છે કે માયા જવનિકા છિન્ના. ભગવાન આ માયા રૂપી તમે પડદો એવો લગાડ્યો છે ને કે પડદો જેવો આડો પડે એટલે મને લાગે કે આ તો મારા ભાઈનો દીકરો કૃષ્ણ છે, અને જ્યારે પડદો ઉઠી જાય ત્યારે હું તમારી ભગવત્તાને યાદ કરીને ગદગદ થઈ જાઉં છું. પણ ભગવાનને કોણ ઓળખી શકે? બહુ સુંદર ઉદાહરણ કુંતા માતાએ પૂછ્યું. નટો નાટ્ય ધરો યથા. જેમ એક જાદુગર હોય, એ જાદુ કરતો હોય, અને જાદુ કરતી વખતે સામાન્ય માણસોને એવું જ લાગે કે આ કેવા કેવા ચમત્કાર કરે છે, પણ એની સાથે એક જમુરો હોય. હા જમુરા એટલે તરત વસ્તુ હાજર કરે છે, અને ઈ જ માત્ર એને ખબર છે કે આ બધી લીલા ભગવાનની રચેલી છે. એમ ભગવાન જે તમારો જમુરો, તમારો ભક્ત થઈ જાય ને, એ જ માત્ર તમારી લીલાને સમજી શકે છે, બાકી કોઈ સમજી શકતું નથી. એના જીવનમાંથી અંધકાર રૂપી પડદો ખલાસ થઈ જાય છે. એટલી સુંદર સ્તુતિ કરી. 42 શ્લોકમાં સ્તુતિ છે કુંતા માતાની, બહુ સુંદર સ્તુતિ છે. ભગવાન બહુ પ્રસન્ન થયા. ભગવાને કીધું કે ભાઈ તમારી બધી વાત સાચી, પણ આજ હું એટલો પ્રસન્ન થયો છું કે તમે મારી પાસે કંઈક માગી લો. ત્યારે જગતમાં કોઈને માગતા આવડું હોય ને તો કુંતા માતાને આવડું છે. કુંતા માતાએ કીધું ભગવાન તમારે આપવું હોય ને તો એક જ વસ્તુ આપો. શું? તો કે વિપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યાન અપુનર્ભવ દર્શનમ. ભગવાન વિપદ સંતુ, હે ભગવાન મારા જીવનમાં વારે વારે ભયંકર વિપત્તિઓ આવે, દુઃખ આવે, કષ્ટ આવે. ભગવાને કીધું અરે અરે ભાઈ હું માંગો તમે? હજી તો આટલા મોટા દુઃખમાંથી ઉગર્યા છો, હજી તો રાજી સાથે સંભાળ્યું ને પાછું દુઃખ માંગો? કુંતાજીએ કીધું કે ભગવાન જ્યાં સુધી અમારા જીવનમાં દુઃખ હતું ને ત્યાં સુધી તમે અમારી સાથે રહ્યા છો, અમારી નજીક રહ્યા છો, અને આજે અમારા જીવનમાં સુખ આવ્યું અને તમે એમ કહો છો કે હું અહીંથી વયો જાઉં, તો એ સુખ મારે નથી જોતું. તમારા વગરનું સુખ એ ભગવાન સુખ જ નથી. એના કરતા કષ્ટ હારું કે એ સમય ભગવાન તમે યાદ તો આવો, નિત્ય અમારી સાથે રહ્યા. ભગવાન મને બધી ખબર છે કે આવડું મોટું મહાભારતનું યુદ્ધ માત્ર મારા 5 દીકરાઓ જીતી ન શકે, આ તમારી શક્તિથી જ જીતાણું છે. ભરપૂર કૃપા તમારી અમારા ઉપર છે. ભગવાને
કુંતા માતાને સાંત્વના આપી, મારે ધર્મને માટે ભાઈ બધું કરવું પડે, ને તમારા દીકરા છે એટલે નહીં, મારા ભાઈના દીકરા છે એટલે નહીં, પણ પાંડવો ધર્મના પક્ષે છે ને એટલા માટે હું એની સાથે નિત્ય રહ્યો છું. ભગવાન ઉપદેશ આપે છે કે માત્ર ધર્મને તમે પકડી રાખો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આમાંથી ધર્મને પેલી પ્રાયોરિટી આપો, પછી અર્થ, સંપત્તિ ધર્મને આધીન થઈને આવી જોઈએ, તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાઓ. પણ ધર્મને ધક્કો મારી અને અર્થ અને કામ આ બેને આપણે જીવનમાં પ્રાધાન્ય આપી દેશું તો આપણે દુઃખી થશું. ધર્મને હંમેશા પહેલા, ધર્મના પક્ષમાં હતા ને ભાઈ, એટલા માટે હું એમની સાથે. ભગવાને ખૂબ સુંદર સાંત્વના આપી કુંતા માતાને. અને પછી ભગવાન દ્વારિકા જવાની તૈયારી કરે છે તો ખબર પડી યુધિષ્ઠિરજી છે રાજગાદી ઉપર બેસવાની ના પાડે. કૃષ્ણ ભગવાને ખૂબ સમજાવ્યા. યુધિષ્ઠિરજીને કીધું કે ભાઈ આ બધું જે થયું તે, યુધિષ્ઠિરજી કહે કે નહીં, માત્ર એક રાજગાદી માટે થઈને કેટલા લોકોને મારી નાખ્યા, કેટલી માતાઓ છે પુત્રી વિહોણી થઈ, કેટલા નાના નાના બાળકો આક્રંદ કરે, મારે રાજગાદીએ નથી બેસવું. ભગવાન કૃષ્ણે ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, સમજ્યા નહીં. ત્યારે ભગવાને કીધું કે આ એમ નહીં સમજે. યુદ્ધની પહેલા અર્જુનજીને વિષાદ થયો હતો, ત્યારે ભગવાને ગીતાજી સંભળાવી. અર્જુનજીનો શોક શાંત થઈ ગયો. યુધિષ્ઠિરજીને શોક થયો. હવે ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ન સમજ્યા. કેમ? સંતો એના ઘણા કારણો કીધા છે. કોઈ પણ ગ્રંથ હોય ને, ગ્રંથ ઉપર સંતોએ પોતપોતાની રીતે ટીકાઓ કરેલી હોય છે. એક સંત એવું કહે છે કે એનું કારણ એ છે કે અર્જુન છે એ ભગવાનથી નાના છે, એટલે એને પૂજ્ય ભાવથી જોવે છે, જ્યારે યુધિષ્ઠિરજી છે એ કૃષ્ણ ભગવાનથી મોટા છે. એટલે કે આ તો કૃષ્ણ છે. એટલે ભગવાને વિચાર કર્યો કે એ એમ નહીં માને, એને સૌથી મોટા હોય ને એની પાસે લઈ જવા જોઈએ, કારણ કે વડીલ હોય ને એનું વાત બધા માને. એટલે ભગવાન કાને બીજા કોઈ પાસે ન લઈ જવાય. કોની પાસે લઈ જવાય? તો કે ભીષ્મ પિતામહ રાહ જોઈને જ બેઠા. ઈ જ આને સમજાવી શકે, બીજો કોઈ સમજાવી શકે. એટલે ભગવાને કીધું કે ચાલો ભીષ્મ પિતામહ છે દાદા, એના અંતિમ દર્શન કરી આવ્યા. બધા લોકો ભીષ્મ પિતામહ પાસે આવ્યા છે. ભીષ્મ પિતામહ પણ અંતિમ સમયે ભગવાનની રાહ જોઈને જ બેઠા હતા. કારણ કે ભીષ્મ પિતામહે ભગવાનને કીધું, ભગવાન અંતિમ ક્ષણે તમારા દર્શન થવા જોઈએ. આ ભીષ્મ પિતામહનું ચરિત્ર જે ભાગવતજીમાં વર્ણન થયું છે ને, એની પ્રશંસા દેવતાઓ કરે છે. દેવતાઓ કે આવું મૃત્યુ કોઈને મળતું જ નથી જીવનમાં. આવું શ્રેષ્ઠ મૃત્યુ ભીષ્મ પિતામહને મળ્યું છે. એની કથા સાંભળો ને તો પણ જીવન ધન્ય ધન્ય થઈ જાય. બધા પાંડવો સહિત કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતામહ પાસે આવ્યા. ભીષ્મ પિતામહ છે બાણસૈયા ઉપર સૂતા. ભગવાને આવીને ભીષ્મ પિતામહને કીધું કે દાદા, યુધિષ્ઠિરજીને સમજાવો. યુધિષ્ઠિરજીને તમે સમજાવવાનો પ્રયત્ન કરો. ત્યારે ભીષ્મ પિતામહે કીધું, યુધિષ્ઠિરજીને તો પછી હું સમજાવીશ, પેલા તમે મને સમજાવો, મારા પ્રશ્નનું નિરાકરણ તમે કરો. ભગવાન કે દાદા તમને શું પ્રશ્ન છે? ભીષ્મ પિતામહ કે ભગવાન જોજો કોની સામે પ્રશ્ન કરવાનો છે.
ભગવાન, મેં આખી જિંદગી મારા શરીરથી પાપ નથી કર્યું. શરીરથી તો નહીં, પણ ક્યારથી મનથી પાપ વિચાર્યું પણ નથી. ભગવાનની સામે બોલવાનું. શરીરથી પાપ નથી કર્યું, મનથી પણ પાપ નથી કર્યું. ભગવાન કે હું સ્વીકારું છું. દાદા, તમે શરીરથી કે મનથી ક્યાંય પાપ નથી કર્યું. તો પછી ભગવાન, આ એટલા દિવસ સુધી આ બાણસરી ઉપર મારે સૂવું પડ્યું, આ તમે મને કયા કર્મની સજા આપી? એક સામાન્ય ઘાવ પગમાં વાગે તો આપણે એનું દર્દ સહન કરી શકતા નથી. આ આખું શરીર બાણથી વિંધાઈ ગયું અને એટલા દિવસ સુધી તે સહન કરવું એ સામાન્ય વાત નથી. ભયંકર કષ્ટ સહન કરવું પડે. ભીષ્મ પિતામહે કીધું, દાદા ભગવાન, તમે મને કયા કર્મની સજા આપે? ભગવાને કીધું કે દાદા, તમે મનથી પાપ નથી કર્યું, શરીરથી પાપ નથી કર્યું, પણ દાદા તમે એક પાપ થતું જોયું ને, આ એનું પરિણામ છે. યાદ કરો એ કુરુસભા, કે જે કુરુસભાની અંદર દુર્યોધન દુશાસન દ્વારા દ્રૌપદીનું અપમાન કરવામાં આવ્યું હતું, દ્રૌપદીના ચીર ખેંચવામાં આવ્યા હતા. એ સમયે દ્રૌપદી તમારી પાસે આવીને ભીખ માંગતી હતી. તમે સર્વસમર્થ હતા. તમે જો ખાલી એક આંખ ઊંચી કરી હોત તો કોણ યોદ્ધો હતો તમારી સામે ઉભો રહી શકે? તાકાત હતી તમારામાં, પણ તમે રોકવાનો પ્રયત્ન કર્યો જ નથી જરાય. અને તમે ઊભા થઈને વયા ગયા હો તોય બળતરા નહોતી. પણ તમે ત્યાં બેઠા રહ્યા, આખું દ્રશ્ય તમે જોયું દાદા, ત્યારે મારે ત્યાં હું કર્યું. એ તમે જોયા કર્યા ને, આ એની સજા તમને મળી. જીવનમાં હંમેશા ધ્યાન રાખો, આંખ દ્વારા ક્યાંય પણ પાપ કર્મ થતું હોય અને આપણી તાકાત હોય તો એને રોકવાનો પ્રયત્ન કરો. આપણી તાકાત ન હોય તો ત્યાંથી જતા રહ્યો. ભગવાનને કહ્યું કે ભગવાન આને બચાવજે. જો એ જોયા કરશો ને તો આપણે પણ એનું સમર્થન કરી છે. જેટલો પાપનો ભાગીદાર ઈ છે એટલા જ ભાગીદાર આપણે પણ છે. ભીષ્મ પિતામહનો શોક શાંત થયો. દ્રૌપદીજી ભીષ્મ પિતામહને કીધું કે તમે ઉપદેશ આપો એ પહેલા મારા પ્રશ્નનું સમાધાન તમે કરો. જો બધા એકબીજાને પ્રશ્ન કરે તો કે તમને શું પ્રશ્ન છે? તો કે દાદા, અત્યારે તમે કઈ સાત્વિક બુદ્ધિથી યુધિષ્ઠિરજીને જ્ઞાન આપો છો? જે સમય મારું અપમાન થયું ત્યારે તમારી આ જ બુદ્ધિ હતી ને, ત્યારે તમારી બુદ્ધિ કામ ન કરી? ભીષ્મ પિતામહ હસવા લાગ્યા. બહુ સુંદર જવાબ આપ્યો. ભીષ્મ પિતામહ કે દીકરી, તારી વાત સાચી છે, પણ દીકરી એ સમયે હું જેનું અન્ન ખાતો હતો ને, એ અન્ન કૌરવોનું હતું. અને એનું અન્ન ખાઈ ખાઈને મારી બુદ્ધિ એટલી બગડી ગઈ હતી, કુંઠિત થઈ ગઈ હતી કે હું સાચું ખોટું એનો કોઈ ભેદ નહોતો કરી શકતો. એટલા આપણા શાસ્ત્રોમાં કીધેલું છે કે અન્ન ખાઓ ત્યારે બહુ વિચારીને ભોજન કરો, ક્યાં ભોજન કરવું ક્યાં નહીં. એ નિયમો એટલે બનાવેલા છે. જેવો અન્ન એવો ઓળકાર, આવે આવે ને આવે. એ અન્ન જે કમાય, કઈ સંપત્તિથી અન્ન આવેલું છે થોડી ખબર છે આપણે. અને એ અન્ન આપણા પેટમાં જાય એટલે આપણા મન બુદ્ધિને બગાડે બગાડે ને બગાડે. ભીષ્મ પિતામહ કે દીકરી, આ અર્જુને જે શરીરમાં બાણ માર્યા છે ને, એટલા દિવસથી બાણ વાગ્યા છે કે એ અન્નથી જે લોહી બન્યું હતું ને, એનું ટીપે ટીપું અત્યારે નીચોવાઈ ગયું અને મારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે. અને એટલે એ શુદ્ધ બુદ્ધિથી હું અત્યારે યુધિષ્ઠિરને જ્ઞાન આપું. ત્યારબાદ સુંદર એવા ઉપદેશ ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરજીને આપ્યા છે. જ્ઞાન ધર્મ કોને કહેવાય, સ્ત્રી ધર્મ કોને કહેવાય, રાજધર્મ કોને કહેવાય,
બહુ સુંદર જ્ઞાન બહુ વિસ્તારથી કીધેલું છે, એમાં આપણે ઊંડાણમાં જતા નથી. યુધિષ્ઠિરજીએ વાત સ્વીકારી લીધી, રાજગાદી ઉપર બેસવા તૈયાર થયા. અને હવે યુધિષ્ઠિરજીને ભીષ્મ પિતામહે ભગવાનને કીધું કે ભગવાન તમે ક્યાં છો? ભગવાન કે સામે છું. તો કે એમ નહીં, મારી સામે બરાબર આવી જાઓ, નજરની સામે. જો આ ભક્તની તાકાત છે, ભગવાનને કહી શકે. ભગવાન સામે આવી ગયા. સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાવદિદામ હિનોમ્યહમ પ્રસન્નઃ સારુણલોચનોદસમ મુખાંબુજોદ્યાનપથશ્ચતુર્ભુજ. ભગવાન મારી સામે આવીને ઉભા રહ્યો. ભગવાન ઉભા તો કે પડેલું મોઢું લઈને નહીં, તો કે પ્રસન્ન સારુણલોચનો. ભગવાન પ્રસન્ન મુખ થઈ, એકદમ પ્રસન્ન મુખ હાસ્ય સાથે મારી સામે તેને ઉભા રહ્યો. અને જ્યાં સુધી આ મારો જીવ નીકળે ને ત્યાં સુધી ઉભા રહ્યો. ભગવાન કે આનું કઈ નક્કી થોડું છે, આને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. આ તો એમ ઈચ્છે કે હું 6 મહિના ન મરું, તો મારે તો 6 મહિના ઊભું રહેવાનું નહીં. પણ ભગવાન ભક્ત વત્સલ છે, અને ભીષ્મ પિતામાં ભગવાનના પરમ ભક્ત છે. યાદ રાખજો, ભીષ્મ પિતામાં ભગવાનના પરમ ભક્ત છે. એટલા માટે ભગવાન છેલ્લે ભીષ્મ પિતાનું મૃત્યુ સુધારવા માટે થઈ અને ભગવાન એની સામે આવીને ઉભા રહી ગયા. ભીષ્મ પિતામાં અંતિમ ક્ષણ આવી ગઈ ભગવાનની. મકર સંક્રાંતિનો સમય આવ્યો, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ થયો, અને એટલો સુંદર દિવસ, અને આકાશમાં દેવતાઓ વિમાન સાથે આવી ગયા ભીષ્મ પિતામહનું મૃત્યુ કેમ થાય જોવા માટે. અને એવા સમયે